આજે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલિયા ગ્રાઉન્ડ ખાતે સામાજિક આગેવાનો અને યંગસ્ટર ક્રિકેટરોએ એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. આજે એની ફાઇનલ અહીંયા અત્યારે શરૂ છે. ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત અત્યારના યુવાધનમાં જે ડ્રગ્સનું દૂષણ છે એ દૂર થાય અને એના બાબતે પોતે અવેર થાય, પોતાના પરિવાર મોહલ્લામાં પણ અવેરનેસ આવે એ માટે આયોજન કરેલું છે. એમાં આજરોજ અમને લાલગેટ પોલીસ વતી અમે હાજર રહેલ છીએ અને અમારા તરફથી પણ એ જ અપીલ છે કે જે ડ્રગ્સનું દૂષણ છે એ દૂર થાય. પોતે પણ આના કોઈ દૂષણમાં આવી ગયા હોય તો પોલીસનો સંપર્ક કરે. પોલીસ પણ પોતાનું આ વ્યસન છોડાવવા માટે મદદ કરશે. આપનું નામ ને કઈ જગ્યાએથી શું પ્રોગ્રામ છે? મારું નામ સમદ મુનશી છે ને અહીંયા પાલિયા ગ્રાઉન્ડ પર આપણે નો ડ્રગ્સ સુરત સિટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તો જે આપણે સુરત સિટીની અંદર જે નો ડ્રગ્સનું આયોજન થઈ રહ્યું છે, જે લોકો આજે એક બંદીની તરફ વધી રહ્યા છે, એમાં ખાસ કરીને યુવા પેઢી, તો એ લોકોને આ રમતની અંદર ઇન્ટરેસ્ટેડ થાય ને ઇન્વોલ્વ કરીને આ લોકો અંદર આવે એના માટે ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે. ને જેથી કરીને ખાસ કરીને અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ એમના સ્ટાફે ઘણો બધો અમને સાથ સહકાર સહયોગ આપી રહેલા છે. એ સાથે સાથે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ તેમજ એસઓજી આખી ટીમ બહુ સારી રીતે એટલે સપોર્ટ કરી રહી છે. ને દરેક જગ્યા પર અને હું લોકોને આપ લોકોના માધ્યમથી કહેવા માગું છું કે જે આપના ઘરમાં પણ કદાચ કોઈ સંજોગ વસાત કોઈ છોકરો હોય અથવા કોઈ પણ આવો વ્યક્તિ આવો બાળક આની અંદર આવી ગયો હોય, નશામાં ભેરાઈ ગયો હોય, તો આપ લોકો અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના તેમજ એસઓજીના કમિશનર સાહેબના સંપર્કમાં કરી શકો છો ને એમને બધી આગળ વ્યવસ્થા કરી છે કે એને કેવી રીતે નશામુક્ત કરવામાં આવે છે.